રાધાના બાપુ, આજે તમને ધામે ગયા ને 15 વર્ષ થઈ ગયા. આપણી મોટી દીકરી રાધા ઘરની જવાબદારી ઉઠાવતા ઉઠાવતા અને નાની દીકરીને ભણાવતા ભણાવતા એણે પોતે પણ લગ્ન ન કર્યા અને લગ્નની ઉંમર પણ જતી રહી. એની પાછળ આપણી નાની દીકરી પણ લગ્નને લાયક થઈ ગઈ છે. બસ હવે આ એકલવાઈ જિંદગી જીવતા જીવતા હું થાકી ગઈ છું. તમે તો આ 2 દીકરીઓનો ભાર અને જવાબદારી મારા માથે નાખતા ગયા. એના કરતા તો મને તમારી સાથે લઈ ગયા હોત તો સારું હતું. હવે આ બધું મારાથી નથી જોવાતું, નથી ખમાતું, મારાથી નથી ખમાતું. મમ્મી, તમે શું કામ રડો છો? જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે આ જવાબદારીના પોટલા ઉપાડ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. બેટા રાધા, તારા બાપુને ગયે આજે 15 વર્ષ થઈ ગયા. ઘરની જવાબદારી ઉઠાવતા ઉઠાવતા તારી તો લગ્નની ઉંમર જતી રહી. પણ હવે નાની બેનની પણ ઉંમર થઈ ગઈ છે. અરે ભગવાને મને ખોળે એક દીકરો દીધો હોત ને તો એ તમારો સહારો બનત અને તમારી 2 બહેનોના લગ્ન કરાવીને એણે ઘરની જવાબદારી ઉઠાવી લીધી હોત. પણ અફસોસ. અરે બા, તમે ચિંતા શું કામ કરો છો? આ એક દીકરાની જેમ ઘરની જવાબદારી મેં ઉપાડી તો લીધી જ છે ને. એટલે તું કહેવા શું માંગે છે બેટા? એટલે એમ કે હું મારી નાની બેનના લગ્ન ધામધૂમથી કરાવીશ બા. અને હા, મારા લગ્ન માટેનો ક્યારેય વિચાર પણ નહીં કરું. પણ બેટા, તું સમજતી કેમ નથી? તું આ ઘરની મોટી દીકરી છે અને આપણા સમાજના રીત રિવાજ પ્રમાણે જ્યાં સુધી મોટી દીકરીનું સગપણ ન થાય ને ત્યાં સુધી નાનીનું ન કરી શકાય. મમ્મી, આ સમાજના રીત રિવાજ ચાહે ગમે તે કહેતા હોય, હું એમાં નથી માનતી. રિયા મારી નાની બેન છે અને હું એના લગ્ન ધામધૂમથી કરાવીશ, અને એ પણ એક ભાઈની ફરજ નિભાવીને. અને હા મમ્મી, આ મારો છેલ્લો નિર્ણય છે. હું મારા નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં કરું. બેટા રાધા, તું ભલે આ ઘરની દીકરી છે, મોટી દીકરી છે, પણ તે એક દીકરાની જેમ બધી ફરજ અને બધો ભાર ઉપાડીને મારી ચિંતા તે હળવી કરી દીધી છે. બસ મમ્મી, બહુ થઈ આ બધી વાતો. ચલો અહીંયા બેસો. અને હવે રડવાનું નથી, શાંતિથી ભગવાનના નામ લો. થાય ને એટલું કામ કરો. અને હા, રિયા આવે ને તો એને જમાડી લેજો. ચલો હવે હસો. હવે હું ઓફિસે જાઉં, મને જવાનું મોડું થાય છે. જા બેટા. મારી દીકરી રાધા, રાધા તું મારે ખોળે દીકરો બનીને કેમ ન આવી? એ ક્યાં જાય છે?
મારી ઓળખાણ તો પડે છે ને તને? મારે તને ઓળખવાની કોઈ જરૂર નથી. આ તારા દીદાર જોતા જ ખબર પડી જાય છે કે તું કોઈક નાલાયક અને લંપટ માણસ છે. અરે એક નંબરનો બદમાશ છે. હટ મારા રસ્તામાંથી. આ મારો રસ્તો કાપવાની તારે શેની જરૂર પડી? અને હા, બીજી વાત કે હું ક્યાં જાઉં છું એ તારે પૂછવાનો કોઈ હક નથી. સમજી ગયો? ઓહો હો હો, તું તો જાણે આખા ગામની પંચાયત કરતી હોય ને એવી રીતે વાત કરે છે. મારે તારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી, એટલે મારો સમય ન બગાડ. મારે મોડું થાય છે. એ તું મારી એક વાત સાંભળતી જા. મારા દીકરા રોહનને તારી નાની બેન રિયા પસંદ છે. અને આમ પણ તારા બાપને ગુજરી કે 15 વર્ષ થયા છે. અને મને ખબર છે તારા આખા ઘરની જવાબદારી તું સંભાળે છે. એટલા માટે જ હું તને કહું છું, માટે સમજાઈ દેજે તારી નાની બેન રિયાને અને તારી વિધવા માને કે મારા દીકરા રોહન સાથે સગપણની તૈયારીમાં રહે. સાલા નાલાયક! હે ગુંડાના દીકરા સાથે હું મારી બેનનું સગપણ કરીને એનું જીવતર ખરાબ કરવા નથી માંગતી. એટલે હા, તારા દીકરા રોહન સાથે મારી બેન રિયાના લગ્ન ક્યારેય નહીં થાય. આ વસ્તુ હું આજે નહીં બનવા દઉં અને કાલે નહીં બનવા દઉં. સમજી ગયો? એ રાધા, નથી તારો બાપ કે નથી તારો ભાઈ, એટલે તારે મારી વાત માનવી જ પડશે, નહીં તો આનું પરિણામ સારું નહીં આવે. અને હા, મારું નામ છે નટવર નાગરાજ. એક દંશ મારીશ ને તો એનું ઝેર જિંદગી આખી નહીં ઉતરે. હટ! તારી જેવા કેટલાય ને મેં ચપટીમાં ચોડીને ફેંકી દીધા છે. અને તું શું મારી બેનના લગ્ન રોહન સાથે કરાવવાનો હતો? તને તો હું જોઈ લઈશ. નીકળ મારા રસ્તામાંથી. એ ઘમંડી છોકરી, તે મને તમાચો માર્યો છે? આ નટવરને તમાચો માર્યો છે ને, તો એનો જવાબ તો હું તને જરૂર આપીશ. જોઈ લેજે તું. તો તુંય નહીં ભૂલતો. આપણામાં એક કહેવત છે કે ભસતા કૂતરા ક્યારેય કાઢે નહીં. સમજી ગયો? હટ! બેટા રાધા, આજે કેમ તને ઓફિસેથી આવવાનું મોડું થયું? જો તો ખરી કેટલા વાગ્યા. બેટા રાધા, તને કહું છું, તારો ચહેરો બહુ ઉદાસ લાગે છે. બોલને, જે મૂંઝવણું એ કે ને બેટા. તું કંઈક કહીશ તો એનો રસ્તો નીકળશે ને. અરે મમ્મી, કઈ નથી. હું તો રિયાના લગ્ન માટે વિચારતી હતી કે આ બધું સેટલમેન્ટ આપણે કેવી રીતે કરશું. ના બેટા ના, તું જે વિચારે છે ને એવું નથી. તારા ચહેરાની ઉદાસી કંઈક બીજું જ કહે છે. જે હોય મને કે, એક માં પોતાના સંતાનનો ચહેરો વાંચી શકે છે. તારા મનમાં જે મૂંઝવણ હોય એ મને વિસ્તારથી કહે ને બેટા. હું આજે ઓફિસેથી આવતી હતી ત્યારે પેલો ગુંડો મને રસ્તામાં મળ્યો. શું એ ગુંડાએ એના દીકરા રોહન માટે આપણી દીકરીનું માગું માગ્યું અને એમાંય પાછી ધમકી આપી? એની આટલી હિંમત! બા, મોટી બેન, શું વિચાર કરો છો તમે બંને? અરે કાંઈ નહીં, અમે તો આ તારા લગ્ન માટેની વાતચીત કરતા હતા. મોટી બેન, મેં તમારી અને બાની વાતો સાંભળી લીધી છે, એટલે પ્લીઝ હવે મારી સામે જૂઠું ના બોલો. બેન, તું જરાય ચિંતા નહીં કરતી. તારી બેન હજી જીવે છે, એ બધું સંભાળી લેશે. અરે એ ગુંડાને ભલે ને જે બોલવું હોય એ બોલે, પણ હું અને બા કઈ જાણી જોઈને તને થોડી કૂવામાં નાખી દઈએ. જે થવું હોય એ ભલે થાય. અરે મારે મારી જિંદગીનું બલિદાન આપવું પડશે તો હું આપવા માટે તૈયાર છું, પણ કોઈ કાળે તારા લગ્ન એ રોહનિયા સાથે તો નહીં જ થવા દે. રિયા,
મારું લંચ બોક્સ તૈયાર છે. જો ને આજે મારે ઉઠવામાં મોડું થઈ ગયું. હા હા મોટી બેન, આ તમારું લંચ બોક્સ તૈયાર જ છે. લો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હું ઓફિસે જાઉં છું અને ઓફિસમાં આજે થોડું વધારે કામ છે એટલે મને આવતા લેટ થઈ જશે. તમે અને રિયા જમી લેજો. હા બેટા, તું નોકરીએ જાય છે ને, પણ સાચવીને જજે અને આગળ પાછળ જોઈને જજે. આપણામાં કહેવત છે ને બેટા કે ચેતો નર સદા સુખી. અને આગળ પાછળ બધે જોઈને ચાલજે. પેલો ગુંડો પાછો કંઈક તારી પાછળ ના આવી જાય. હા ને? પણ બેટા, આ તું નોકરીએ જાય છે ને, પણ મને તારી ચિંતા થાય છે. બેટા સાચું કહું, તું આ ઓફિસે જવાનું બંધ જ કરી દે ને. જો તને કંઈક થઈ જશે તો પછી અમારું કોણ? મમ્મી, તમે નાહકની ચિંતા કરો છો અને આટલી બધી ચિંતા કરશો ને તો વળી પાછું બીપી વધી જશે. છોડો આ બધી વાતચીત. આજે ઘણી બધી વાતો કરી લીધી. મારે ઓફિસે જવાનું લેટ થાય છે. જાઓ. ઠીક છે મોટી બેન, તમે ઓફિસે જાઓ છો પણ સંભાળીને જજો. અને હા, ભલે તમારે આવવામાં મોડું થાય પણ આપણે બધા સાથે જ જમશું. હવે હું જાઉં. હા બેટા, સાચવીને જજે. જય જા શ્રી મારો કૃષ્ણ. દીકરો. હાલો. પણ મારી વાત તો સાંભળો. અરે ના ના, તમે એવું નહીં કરતા. લાવ ને, રિયાને જ ફોન કરીને કહી દઉં. પછી આગળ જે થવાનું હશે ને એ થશે. હાલો રિયા, મારી વાત ધ્યાનથી સાંભળ. તમે બંને અત્યારે ને અત્યારે જઈને મંદિરમાં ફૂલહાર કરી લો. હું ઘરે આવીને બીજી બધી વાત કરીશ. અત્યારે મારી પાસે વાત કરવાનો સમય નથી. મને સવાલ ન પૂછીશ, મેં કીધું એમ કર. હા. હલો. હેલો બા, કેમ છો તમે? અને મોટી બેન કેમ છે? તમારી બંનેની તબિયત તો સારી છે ને? અરે બેટા રિયા, અમે બંને મજામાં છીએ. તું કેમ છે? બસ, હું પણ એકદમ મજામાં છું. તમારી અને મોટી બેનની બહુ જ યાદ આવતી હતી એટલે વિચાર્યું કે લાવ ફોન કરી લઉં. હા બેટા, અમને પણ તારી બહુ યાદ આવે છે. બેટા, એકાદ બે દિવસ અહીંયા રોકાવા આવી જાને. સારું બા, હું છે ને આજે જ ત્યાં આવી રહી છું. એકાદ દિવસ રોકાઈશ. ચાલો બા, હવે હું ફોન મૂકું. થોડું ઘણું કામ બાકી છે એ પતાવી લઉં. હા, જય શ્રી કૃષ્ણ બેટા. હા હા, ચાલો, જય શ્રી કૃષ્ણ. બા, અરે આવી ગઈ મારી દીકરી. કેમ છો બા? મજામાં. બેસ બેટા. બેટા, જમાઈ નો આવ્યા? અરે બાપ, તમારા જમાઈ રાજાને કંઈક કામ હતું ઓફિસમાં એટલે મને અહીં મૂકીને ગયા છે. પણ તમારી તબિયત તો ઠીક છે ને? તમારે છે ને વધારે ચિંતા નહીં કરવાની, નકામું બીપી વધી જશે. અરે હા બેટા, મારે હવે ચિંતા કરવાની શું જરૂર? હા, તારી મોટી બેને એક દીકરાની જેમ તારા લગ્નની બધી જવાબદારી ઉઠાવી લીધી અને મને તો સાવ ચિંતા મુક્ત કરી દીધી છે. બસ હવે એ કહેતી હતી કે 2-4 વર્ષ એ કામ કરી તારા લગ્નનું દેવું ઉતારી દે, પછી જે પોતાના લગ્ન માટે વિચાર કરશે. અને પાછી એ મને કહી ગઈ છે કે બા, ચિંતા ન કરો,
ખાઓ પીઓ ને ભગવાનનું નામ લ્યો અને આગળના ભવિષ્ય માટે ભગવાન જેવો ધણી છે. હા બા, મોટી બેનની વાત સાવ સાચી છે. અરે પણ મોટી બેન ગઈ છે ક્યાં? એ દેખાતી નથી ક્યાંય. બેટા બેન છે ને ઓફિસના કામે બહાર ગઈ છે. બસ હમણાં આવતી જ હશે. એ આવે ને એટલે આપણે બધા સાથે જમી લઈએ. ઠીક છે બા. એમ પણ જુઓ ને, હું મારો સામાન લાવી જ છું, એટલે 1-2 દિવસ રોકાઈશ જ. મોટી બેન, શું થયું? શું થયું મોટી બેનને? શું થયું મારી રાધાને? અને તમે કોણ છો ભાઈ? મેં તમને ઓળખ્યા નહીં. રાધા. અરે ભાઈ તમે કેમ કઈ બોલતા નથી? કયો ને મારી રાધાને શું થયું? બા, જ્યારે હું મારું કામ પતાવીને મારા ઘરે જતો હતો ને, ત્યારે મેં આ બેનને રસ્તા પર બેભાન અવસ્થામાં જોયા હતા. અને નજીક જઈને જોઉં છું તો આ બેનનું મૃત્યુ થઈ ગયું હતું. અને એમની પાસેથી આ ચિઠ્ઠી મળી હતી અને આ ચિઠ્ઠીમાં એડ્રેસ લખેલું હતું. એટલે હું એમને અહીંયા લઈને આવ્યો છું. લ્યો આ ચિઠ્ઠી. મમ્મી, મેં રિયાના લગ્ન કરાવી આપવાની મારી જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી છે. પણ જ્યારથી પહેલા ગુંડાને ખબર પડી કે મેં રિયાના લગ્ન બીજે કરાવ્યા, ત્યારથી તે મને રસ્તામાં રોકીને મારી સાથે બળજબરી કરીને મને ખૂબ જ હેરાન કરતો હતો અને મને કહેતો હતો કે તે રિયાના લગ્ન બીજે કરાવીને સારું નથી કર્યું, પણ હવે એના બદલામાં હું તેને મારા દીકરાની વહુ બનાવીને જ રહીશ. અને એમ પણ કહેતો હતો કે તારા બાપનું ખૂન વર્ષો પહેલા મેં જ કરાવ્યો હતો, જેથી તારી પેલી બા અને તમને બંને છોકરીઓને મારા વશમાં રાખી શકું. મમ્મી, મેં ગુંડાનું કહ્યું ન માન્યું તો એ મને બદનામ કરીને મને મારી નાખવાની ધમકી આપતો હતો. મમ્મી, હું આ રીતે આ કલંકની ટીલી લઈને મરવા નહોતી માંગતી અને પેલા નર પિશાચના હાથમાં જઈને તેની ગુલામી કરીને મરું એના કરતા હું જાતે જ મોતને વાલું કરું છું. મમ્મી, તમારું અને મારી રિયાનું ધ્યાન રાખજો. હું જાઉં છું. લેખિતન રાધા. રાધા. રાધા મને વાત તો કરવી હતી તે. બેટા રાધા, રાધા તે શું કર્યું? બધું દુઃખ તે એકલી સહન કર્યું. અરે મને તો ભાગીદાર બનાવી હતી. અમને બધાને એકલા રઝળતા મૂકીને તું ક્યાં ગઈ બેટા? તું ક્યાં રાધા? મોટી બેન, તમે આ શું કરી દીધું? અરે તમે તો એવું કામ કરીને બતાવ્યું છે જે એક ભાઈ પણ ના કરી શકે, કોઈ દીકરો પણ ના કરી શકે. મોટી બેન, તમે મારા લીધે
તમારી જિંદગીનું ય બલિદાન આપી દીધું. થાય છે જલ્દી જાય તો વાટ જોતા છે. એલા એ નરિયા, આ તમે બધા હાથમાં આકડિયા ભીડીને ક્યાં જાવ છો? એ ક્યાં નહીં બા, આ મોહિતના સસરાના ઘરે જાય છે. તું એકલો જ વેવાય છે, હું નથી. સાલા હરામી બેશરમ, તારી માને મૂકીને એકલા એકલા હારું હારું ઝાપટવા જાવ છો. બા પણ એમાં તમે એટલી બધી ગાળો હું કામ બોલો છો? આ તમે જ કહેતા હતા કે તમને તીખું તળેલું ના ગળ્યું એ બધું ખાવ તો મારી તબિયત બગડી જાય, અને વેવાઈને ઘેર જાય ને આ બધી જ વસ્તુ હોય. હા તો જાણ તો કરવી જોઈએ ને કે મોહિતના સસરાને ત્યાં જાય છે. બા, તમે હાવ ખોટી પંચાયત કરો છો. આ તમારે ક્યાંય આવું નહીં, જાવું નહીં, નકરું હું બોલ બોલ કરો છો. એલી તું તો કઈ બોલતી જ નહીં હો, દેડકા જેવી. તેમાં બસ આખો દી કુદક કુદક કરેસ. હું કીધું? હું ડેટકા જેવી એમ? તો તમે ઓલા હુકાઈ ગયેલા તુરિયા જેવા. જાઓ. એલા એ વંઠેલ નરિયા, આ જો તારી બાએ હાવ વંઠી ગઈ છે. બસ બા, બહુ થયું હવે. અમે તમને કઈ વાતની કમી રાખી છે એ કયો? એક દીકરા તરીકેની જે ફરજમાં આવતું હોય ને એ બધી અદા તો કરો છો, અને આ તો તમે કહી દો કે તમારી ઈચ્છા શું છે, તમે શું કરવા માંગો છો. તમે બધાય મારા ઘરમાંથી બહાર નીકળો, ઈ ઈચ્છું છું. બોલ. બસ બા, આ મારા બાપનું ઘર છે. કોનું? મારા બાપનું ઘર. એટલે આ ઘરમાંથી મને બહાર કાઢવાવાળા તમે કોણ? બસ આવી ગયો ને તારી અસલી અવકાત પર. પણ તું છે ને મારા કુખેથી જન્મેલો છોકરો નથી, તું તારા બાપની આગલી બાયડીનો છોકરો છે. પણ બા, તમે જે વાત કરો છો એમાં તમારા દીકરાનો શું ગુનો છે? અને તમારે આટલા સંતાન થયા, એમાં એ કઈ જીવતા ન રહ્યા, તો પણ આ જીવતા છે એને હું કામ મારો છો? એ મારીશ, જીવતા જ મારીશ. કારણ કે તમારે લીધે મારા છોકરાઓ અંદર અંદરથી હળગીને મર્યા છે, તો હુંય તમને બધાને અંદરથી હળગાવીને મારીશ. બા, તો પછી આ તમારું સપનું છે ને ક્યારેય પૂરું નહીં થાય. તો તું પણ જોઈ લેજે, તારા બાપે મરતા મરતા આખી સંપત્તિ મારા નામે કરી છે. એમાંથી હું તને ઈંટનો એક ટુકડો પણ નસીબ નહીં થવા દઉં. જોઈ લેજે તું. સાચું કહું ને મોહિત, તો જ્યારથી મેં આ ઘરમાં પરણીને આવી છું ને ત્યારથી એક દિવસ પણ મેં એવો નથી જોયો કે જે દિવસે બા કશું બોલ્યા ન હોય. હા, બાનો સ્વભાવ જ કૂતરા ખડખાય ને એવો છે. મને તો એ નથી સમજાતું કે પપ્પા એટલું બધું સહન શું કામ કરે છે. અરે એ તો સમજ્યા કે પપ્પાના માં છે ને એટલે એ કશું બોલતા નથી, ચૂપચાપ સહન કરી લેતા હશે. પણ તમે શું કામ સાવ ખોટું સાંભળો છો? હા, બાવાળે બધ ભરીએ ને તો કાંટા જ વાગે. બા પાસે કોઈ દિવસ સારા શબ્દો સાંભળ્યા છે? અને જો હું કઈ બોલું ને તો મને ચોટી પડે છે. હા, આપણે માનીએ છીએ કે બા આપણા વડીલ છે, પણ એક વાત પણ બિલકુલ સાચી જ છે કે જે સાચું છે એ સાચું જ છે. આ ખોટા આગળ ઝૂકવું પડે તે તો બિલકુલ ખોટું છે. ભલે તે આપણા પપ્પા હોય કે માં હોય કે પછી બીજું કોઈ. માને છે ને ઘમંડ છે મિલકતને લઈને. તે જોયું નહીં, એ હંમેશા મિલકતને લઈને પપ્પાને ડરાવ્યા જ કરે છે. પણ મોહિત, મિલકતથી પણ મોટું છે આપણું સ્વમાન. જે જગ્યાએ આપણું માન નથી તે જગ્યાએ મિલકતને શું કરવી? હું તો કહું છું કે આખો ખાતા અડધો ખાશું, પણ ચાલો ને આ જમેલાથી ક્યાંક દૂર જતા રહીએ. હા નિશા, તારી વાત એકદમ સાચી છે, પણ આ પપ્પાને સમજાવવાને એ ખૂબ જ અઘરા છે. બા એની ઉપર આટલું કરે છે ને તો પણ એની આંખ તો ખુલતી જ નથી. તો પછી મોહિત, હવે તમે જ સમજાવો પપ્પાને. હવે આ જવાબદારી તમારી કહેવાય. અરે
ક્યાં સુધી આમ ડરી ડરીને જીવશું? હવે તો આનો અંત લાવવો જ પડશે ને. હા નિશા, હવે બા જ્યારે પપ્પાને કંઈ પણ કહેશે ને અને વાતાવરણ ગરમ હશે ને ત્યારે જ હું પપ્પાને સમજાવીશ. અરે બાનું તો રોજનું કામ છે બોલવાનું, તો હવે પછી વાટ નહીં જોતા. નહીતર હું પપ્પાને મારી રીતે વાત કરીશ, જે કદાચ પપ્પાને સારું નહીં લાગે. એટલે આ વાત યાદ રાખજો. હો. નહીં નિશા, તું એવું કાંઈ નહીં કરતી. હું તારી વાતથી સહેમત છું. હું જરૂર પપ્પાને કહીશ. બસ. આ તમે કયા પ્રકારના માણસ છો? આ ડોસીએ તમને આખી જિંદગી સુખ નથી લેવા દીધું અને હવે તો આપણા મોહિતની વોવાઈ ઘરે આવી ગઈ છે, તો હું આ ડોહીને બાથ ભરીને બેઠા છો. નહીં અરુણા, એવું નથી. આ મને જેનો ડર છે ને એ તો ક્યારેય નહીં સમજી શકે. શેનો ડર છે તમને? હું શું નહીં સમજુ? તમે કેવા શું માંગો છો? અરે એવું નથી. બસ બંધ કરી જાવ ને તો સારું છે. આ માં કરતા તમારી જીભ સુકાઈ જાય છે અને એક આ તમારી માં છે કે એને તમારી ઉપર આટલી લાગણી નથી. છી, મને તો એને તમારી માં કહેતાય શરમ આવે છે. તો હું મારી માનો ગળો દબાઈને એને મારી નાખો? તે દબાઈ ગયો ને. આમાંય આ ડોસી ગળું દબાવે મરે એમ નથી, ભૂત થઈને નડે એમ છે. અમારા કયા ભવના કરમ હતા કે આ ડોસી આરે પનારો પડ્યો. તો તને શું લાગે છે હું બહુ ભાગશાળી છું એમ? અરે આ તો મારો ગાલ તમાચો મારી લાલ રાખું છું. બાકી આ દુનિયામાં મારી પીડા કોઈ સમજી શકે એમ નથી. તમે આયથે રહીને પીડાવશો. આ તમને મને કઈક કેવું હોય, કોલા મોહિતને કઈ કેવું હોય તો આમ આબે હૂબ કહી દ્યો છો. અને તમારી મમ્મીની વાત આવે તો તમારથી કાઈ નથી કહેવાતું, જીભ જ નથી ઉપડતી તમારી. અરે ઈ જ તો મોટું દુઃખ છે કે હાસી વાત હું મારી માને નથી કહી શકતો. હા તો હવે એક કામ કરો, અમને બધાયને થોડું થોડું ઝેર આપો એટલે અમે બધાય મરી જાય. આ દિવસે ને દિવસે મરવું ને એની કરતા એક હારે મરી જાય હારું. અરુણા, કમસે કમ તું તો એ વાત ન કર. આ તમારા બધાના ચહેરા જોઈને હું મારી જિંદગી જીવી રહ્યો છું અને તું જ આવું બોલશો તો પછી મારું શું થાય? મને એક વાતનો જવાબ આપો. આ તમે પહેલી માના સંતાન છો, એમાં તમારો શું વાંક છે? પણ આ ડોહીના મનમાં તમારી પ્રત્યે ઝેડ ઘોડાઈ ગયું છે. બસ વાતે વાતે તમને નીચે દેખાડવાના, મનમાં આવે એવું બોલવાનું અને બાકી રહી જાય તો હાથે ઉપાડી લેવાનું. કાંઈ વાંધો નહીં અરુણા, હવે બાને જ્યારે સમજાશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું છે. મોડું એને નહીં, મોડું તો આપણે થઈ ગયું હશે. તમે એક કામ કરો, આ ડોહીને ગમે એમ કરીને ઘરમાંથી રફા દફા કરો. આ કોઈના કરવાથી કાંઈ નથી થઈ જતું. આ સમય બળવાન છે. સમય આવવા દે, સમય આવે બધું ઠીક થઈ જશે. હા તો સમયની બેઠા બેઠા રાહ જોયા કરો, બોલાવતા નહીં મને. અરે પણ મને જોઈને તમે બે કેમ ઊભા થઈ ગયા? કાંઈ નહીં બા, અમે અમારે ઓફિસ જવાનું મોડું થઈ ગયું છે ને એટલે અમે ઓફિસ જઈએ છીએ. હા બા, મારા પપ્પાની વાત એકદમ સાચી છે. અમારે લેટ થશે ઓફિસે જવામાં એટલે અમે લોકો નીકળીએ. હા હા, તમારા જે ઓફિસ જવાના બહાના છે ને એ બધાય તમારા કાળા મોઢા ઉપર દેખાય છે. અરે બા, અમે સાચું જ કહીએ છીએ પણ તમને સમજાતું નથી, એમાં અમે શું કરીએ? એ હા, મને બધું સમજાય છે. એ તમે ઓફિસે જાઓ કે પછી દુનિયા છોડીને જાઓ, એમાં મારા બાપનું કાંઈ નથી જાતું, સમજ્યા? એ જાઓ હવે, વેતી ન થાવ. બસ બા, આ બોલવાની કઈ હદ હોય, પણ મને તો લાગે છે તમે બુઢાપામાં બધી હદ ભૂલી ગયા છો અને મારે નથી બોલવું છતાં તમે મોઢામાં આંગળા નાખીને મને બોલાવડાવો છો. હા, તે તારે હું બોલવું છે એમ જ ને કે હવે તું જો વધારે બોલીશ તો તારી ગળકીએ બેહીને તને મારી નાખીશ, એમ જ ને? બસ બા, મને તો એવું લાગે છે ને કે તમને માં બનતા આવડ્યું જ નથી અને તમે અમને એટલા પરેશાન કર્યા છે ને કે હવે મારે મારા ફાઇનલ ડિસિઝન પર આવવું જ પડશે. હા તો આવી જાને તારા ફાઇનલ ડિસિઝન પર. તને કોણે રોક્યો છે? બા, હવે તો હું મારા ફાઇનલ ડિસિઝન પર આવી જ જઈશ અને ચોક્કસ આવીશ. ચાલ બેટા, આપણે ઓફિસ જઈએ.
હા, હવે તો મારે તારું ફાઇનલ ડિસિઝન જોવું જ છે. એકવાર તું ડિસિઝન પર આવી જા દીકરા, પછી તું છે ને હું છું. લે નરિયા, આ વાંચ અને આના પર સહી કર. કેમ? શું છે આ કાગળિયામાં? ઈ તું સરખું વાંચી લે, તને બધી ખબર પડી જશે. મારે આમાં કાંઈ નથી વાંચવું. જે કાંઈ લખાણ હોય ને એનો મને ખુલાસો કરી દો એટલે હું સાઈન કરી દે. તારે નથી વાંચ્યું ને? તો સાંભળ. આમાં લખ્યું છે કે મારા પિતાની તમામે તમામ મિલકતમાં આજથી મારો કોઈ હક હિસ્સો નથી. આ મિલકતની એક જ માલિક છે અને એ વાલી માં. બસ બા, આ 2 થી 3 સાઈન કરવા માટે તમે મારી આખી જિંદગી બગાડી નાખી. બા, હું સાઈન કરીને તો એવું ઈચ્છું છું કે તમે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એકદમ ખુશ રહો. લ્યો બા. વાહ, હાશ, હવે મારી જિંદગીના બાકીના દિવસો એકદમ ખુશી ખુશી વીતશે. શું કીધું બા? હવે પછીની તમારી જિંદગી ખુશી ખુશી વીતશે એમ? ના બા ના, હવે પછીની તમારી જિંદગીમાં અફસોસ સિવાય બીજું કંઈ જ નહીં વધે. અત્યારે તમે જે આ ભૂલ કરી રહ્યા છો ને એની સજા તમને અત્યારે નહીં મળે, પણ થોડા સમય પછી મળશે. અને હા બા, એ સમયે તમને કુદરતના ઘા વાગશે અને નિશાન તમને જોવાય નહીં મળે. તમે અનુભવી શકશો ને તો માત્ર ને માત્ર દર્દ, બીજું કાંઈ જ નહીં. ચાલો, હવે અહીંયા રહેવામાં શું ફાયદો? અત્યાર સુધી આપણે આપણી સાચી મિલકત આપણે આ વાલી માને સમજતા હતા, પણ એને સાઈન કરાવીને સાબિત કરી દીધું કે આપણી સગા માં નથી, એ પારકા છે. તો ચાલો આ પારકાઓ સાથે રહેવા કરતા પોતાના સાથે જિંદગી વિતાવીએ. ચાલો બેટા, તારા પપ્પાની વાત સાચી છે, આપણે આપણો સામાન લઈ લઈએ. બા, આજથી આ ઘર અને મિલકત તમને મુબારક. અમે આ ઘર છોડી હંમેશ માટે જાય છે. મને આશીર્વાદ આપો.
નરેશ 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 પાછા આવી જાઓ બધા. મને મને કંઈ થાય છે નરેશ. મારી ભૂલ થઈ ગઈ. નરેશ મને માફ કરી દો. નરેશ નરેશ તું ક્યાં છે નરેશ? ને ને ને